ઘણા ટાઈમથી હું જોઉં છું કે ધાર્મિક પ્રવૃત્તિઓનો રાફડો ફાટ્યો છે કે જ્યાં જોવો ત્યાં કથાના, ધૂનના, વાર્તાના, પારાયણના, ભુવાના, ડાકલાના, રામાપીરના માંડવાના, ફલાણાના નામ લઈશું તો પાછું ખોટું લાગી જશે. જ્યાં જોવો ત્યાં મોટા મોટા બેનર, હોર્ડિંગ્સ, મોટા મોટા ગેટ બનાવેલા અને ફાટીને ધુમાડે ગયા છે. હવે ગુજરાતના તમામ હિન્દુ ભાઈઓ અને બહેનો, હવે જો આ વિડીયો વિશે તમારે શું કહેવું છે બોલો. હવે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા સાહેબ હિન્દુ ધર્મ વિશે શું વિચારધારા રાખે છે તમે વિચારો, પછી બે શબ્દો કહેજો, બરાબર? તો એ લોકો સહન કરે છે. બોલો, આપણે હિન્દુ ધર્મના લોકો કેટલા છે? આપણા જે દુશ્મનો હોય છે, કોઈ બીજા ધર્મના દુશ્મનો નથી હોતા, પોતાના જ દુશ્મનો હોય છે. પોતાનો જ ધર્મને નીચો દેખાડે છે, બોલો, એક રાજકારણ માટે, એક મત માટે. અને પાછા એ લોકો જ પાછા મત માગવા આવશે ત્યારે પાછા પગે લાગશે. શું જમાનો થઈ ગયો છે! આ નેતાઓ ધર્મની પથારી ફેરવી નાખી છે. બોલો, તમે ના માનતા હો પણ દુનિયા બીજા બધા લોકો માને છે શ્રદ્ધામાં, બરાબર? કોમેન્ટ કરજો આ ભાઈના વિશે બે શબ્દો. થેન્ક યુ.